સર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 15મું પ્રકરણ સંભાવનાની સંકલ્પના દાખલા નંબર 1, 2 અને 4ની આપણે વિસ્તૃત સમજૂતી મેળવીશું. કેટલીક ટૂંકી રીત સાથે આની આપણે સમજૂતી મેળવી પ્રેક્ટિસ કરીએ મિત્રો. થેન્ક યુ. સર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 એનું સંભાવના પ્રકરણ એકમ કસોટીના તૈયારીના ભાગરૂપે આજે આપણે તૈયાર કરીએ. સંભાવના પ્રકરણ 15. મિત્રો, સંભાવનાની કેટલીક આપણે વાતો કરીએ. એની જે સંકલ્પના છે એ સ્પષ્ટ કરીએ. પહેલા કે આપણે રોજે રોજ જીવનમાં નીચેના કેટલાક વાક્યોનો છે આપણે પ્રયોગ કરતા હોઈએ છીએ. મિત્રો, આજની વનડે મેચમાં ભારત ટોસ જીતે તેની શક્યતા 50% છે. એસએસસી બોર્ડની પરીક્ષામાં મૌલિક પ્રથમ આવે તેની સંભાવના છે. આજે વરસાદ આવવાની સંભાવના છે. પૂર્વ પરીક્ષામાં પાસ થશે તેવી મને શંકા છે. પેટ્રોલમાં ભાવમાં વધારો થાય તેવી શક્યતા છે. ભારતની ક્રિકેટ ટીમને બાંગ્લાદેશની ટીમ સામે જીતવાની તક છે. તો મિત્રો, તમે અહીંયા જોઈ રહ્યા છો, શક્યતા છે, આ તક છે, આ સંભાવના છે, આ શંકા છે, આ સંભાવના છે અને આ 50% શક્યતા છે. તો અહીંયા મિત્રો શું આમ કહી શકાય આ વાક્ય ઉપરથી કે પરિણામની છે અચોક્કસતા દર્શાવે છે. અચોક્કસતા એટલે શું કે ભાઈ આજની વનડે મેચમાં ભારત ટોસ જીતે તેની શક્યતા 50% છે. ભારત જીતે પણ ખરો ટોસ, અન્ય ટીમ સામેની જે કે ઓસ્ટ્રેલિયા હોય કે બાંગ્લાદેશ હોય કે પાકિસ્તાન, તો એ પણ ટોસ જીતી શકે. એટલે તમે ચોક્કસ રીતે કહી નથી શકતા. બરાબર, એવા પ્રકરણની આપણે વાત કરવાના છીએ. એસએસસી બોર્ડની પરીક્ષામાં મૌલિક પ્રથમ આવે તેની સંભાવના છે. બરાબર, મૌલિક સારું કામ કરી રહ્યા હોય, પછી અન્ય બાળક કોઈ હોય કે રિષભ હોય કે યશરાજ હોય, બરાબર, તો એ સરસ મજાનું કામ કરતા હોય, પણ આ તો એક આપણે પ્રથમ આવે તેવી સંભાવના છે એના વર્કના આધારે. બરાબર, તો એ શક્યતા સંભાવના છે. આજે વરસાદ આવવાની સંભાવના છે. હવે મિત્રો, વરસાદ આવવાની સંભાવના એટલે કે વરસાદ આવે પણ ખરો અને ન પણ આવે. આ તો જે ભૂતકાળમાં કેટલાક અનુભવો બની ગયા હોય કે ભાઈ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે હવામાન વિભાગ છે એ આગાહી કરે કે પૂર્વાનુમાન કરે કે ભાઈ વરસાદ આવવાની સંભાવના છે કે શક્યતા છે. તો આ પૂર્વ પરીક્ષામાં પાસ થશે તેવી મને શંકા છે. બરાબર, ભૂરાનું વર્ક મેં જોયું હોય એટલે એ પ્રમાણે શંકા આપણે વ્યક્ત કરીએ કે ભાઈ પાસ થશે કે નહીં, એ શંકા છે. આ બધા જે છે શંકા છે, શક્યતા છે, પછી તક છે, બરાબર, એ બધા વાક્યોમાં જે એ વર્ડ જે રહ્યો એક શબ્દ એ અચોક્કસતા પરિણામની દર્શાવે છે. તો મિત્રો, આ અચોક્કસતા દર્શાવતું બરાબર જે વસ્તુ છે એ સંભાવના આપણે સમજવાના છે. મિત્રો, હવે મિત્રો સંભાવનાની આપણે જે પ્રકરણ સમજવાના છીએ એમાં એનું કઈ રીતે આપણે ગણતરી કરવાનું આવે. એક સૂત્ર, એક અને માત્ર એક જ સૂત્ર છે એનું, કે કારણ એમાં શબ્દ આવે છે કે ભાઈ પ્રયત્ન એટલે શું. તમે પ્રયત્ન, બરાબર, અને ઘટના. પ્રયત્ન એટલે શું? તમે ભાઈ સિક્કાને ઉછાળો, ઉછાળવાના પ્રયોગમાં આમ ઉછાળવાનો સિક્કો ઉછાળ્યો, બરાબર, તો ઈ પ્રયત્ન કર્યો. પછી જે તમે આ પ્રયત્ન કર્યો સિક્કો ઉછાળવાનો, પણ ઘટના કઈ થઈ કે ભાઈ એની અંદર 6 છાપ આવી. 10 વાર તમે સિક્કો ઉછાળ્યો, 6 છાપ આવી અને 4 થી કાંટ આવ્યા. બરાબર, તો આ થઈ એની ઘટના, એમાં પરિણામ પ્રાપ્ત થયું. 6 છાપ આવી અને 4 કાંટ આવ્યા. તો મિત્રો, અહીંયા જોઈ રહ્યા છો આપણે પ્રયત્ન અને ઘટના એક સમજવા માટે આપણે જરૂરી છે. હવે સૂત્રની રીતે વાત કરીએ મિત્રો, કે ઘટના હોય એને આપણે એ વડે પણ દર્શાવી શકીએ, બી વડે પણ દર્શાવી શકીએ, ઈ વડે પણ દર્શાવી શકીએ. સારું, આપણે ઈ વડે દર્શાવીએ ઘટના. દાખલા તરીકે ઘટના છે એનું નામ આપી દઈએ પી ઓફ ઈ. તો ઘટના ઈ ઉદ્ભવવા
માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. આપણે સૂત્ર યાદ રાખેલું મિત્રો, બરોબર. આ સૂત્ર જેટલું તમને પરફેક્ટ યાદ હશે એટલું બસ. આ સૂત્ર એક સૂત્ર આવડે એટલે દાખલા તમામ તમને આવડે એવું છે. સરસ. તો ઘટનાને આપણે P of E કહી શકીએ, P of A કહી શકો, P of B, જે તમે નામ બરોબર એ રીતે આપો એ આલ્યા કરે. તો ઘટના E ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. હવે મિત્રો બરોબર આ સૂત્ર તૈયાર કરી નાખીશું. પછી મિત્રો આપણે જે કઈ દાખલાની ગણતરી કરીશું, બરોબર, આ સૂત્ર રે કે ભાઈ સંભાવનાના જે આપણે દાખલા ગણશું, સંભાવના મિત્રો, તો એમાં શું થશે, જે દાખલા આપણે ગણીશું એમાં કા તમારો 0 જવાબ આવશે, કા 1 જવાબ આવશે, અથવા 0 અને 1 વચ્ચેની, બરાબર, વચ્ચેની વાસ્તવિક સંખ્યા, બરાબર, 0 અને 1 વચ્ચેની ધન વાસ્તવિક સંખ્યા પણ કેવી હશે, ધન વાસ્તવિક સંખ્યા હોય. સારું મિત્રો, તો સંભાવનાને આપણે ખબર પડી ગઈ ભાઈ કા 0 જવાબ આવે, કા 1 જવાબ આવશે, કા 0 અને 1 વચ્ચેની ધન વાસ્તવિક સંખ્યા આવશે, બરાબર છે. તો આને આમ પણ લખી શકાય. કેવું લખી શકાય? જે આપણે ખાસ MCQ માં કે તમારે જે હેતુલક્ષી પ્રશ્નો છે એમાં પૂછાઈ શકે કે P of E થઈ ગયું. જો આ યાદ આપણે રાખવાનું છે, બરાબર. આ સંભાવનાનો ગુણધર્મ થયો કે ભાઈ 0 જવાબ આવશે, કા 1 જવાબ આવશે, કા એની વચ્ચેની કોઈ પણ સંખ્યા. જો મિત્રો ઋણ જવાબ તો ક્યારેય નહીં આવે સંભાવનાનો, બરાબર, એ ખાસ ધ્યાન રાખવાનું છે. કા 0 થી નાનો જવાબ નહીં અને 1 થી વધુ પણ નહીં, પણ 0 અને 1 ની વચ્ચે આવી શકે. તો મિત્રો આ એક ખાસ મગજમાં આપણે રાખી લઈશું કે કોઈ પણ ઘટનાની સંભાવના કા 0 હોય, કા 1 હોય, 0 અને 1 વચ્ચેની ધન વાસ્તવિક સંખ્યા હોય. હવે મિત્રો આપણે સંભાવનાના જે આપણે ગુણધર્મો સમજી રહ્યા એમાં અશક્ય ઘટના, બરાબર. અશક્ય ઘટના એટલે મિત્રો શું કે જે ઘટના ઉદ્ભવવી શક્ય નથી. દાખલા તરીકે આપણે વાત કરીએ કે સૂર્ય છે એ પશ્ચિમમાં ઉગે છે, તો કેવી ઘટના છે? પશ્ચિમમાં ઉગે સૂર્ય નહીં, બરાબર, તો એ અશક્ય ઘટના છે. પછી કોઈ શકુની જે છે પાસો ઉછાળે, એના ઉપર 7 અંક આવવાની સંભાવના, તો 7 અંક તો આવે જ નહીં, કારણ કે પાસા ઉપર કેટલા અંક આવે? 1 થી 6 સુધીના આવે, તો એ પણ અશક્ય ઘટના. પછી કોઈ એમ કે ભાઈ એપ્રિલ પછી માર્ચ મહિનો આવવાની સંભાવના, તો એ પણ અશક્ય વાત છે ને, કારણ કે માર્ચ તો પહેલા આવે, તો આ અશક્ય બાબત છે. તો એવી જે ઘટના હશે મિત્રો, જો ખાસ યાદ રાખીએ, અશક્ય ઘટના હોય તો એનું મૂલ્ય આપણે કેટલું લખવાનું? એનું મૂલ્ય લખવાનું છે 0, બરાબર મિત્રો. અશક્ય કોઈ ઘટના હશે તો એનો જવાબ લખવામાં આવશે 0. આ એક ખાસ યાદ રાખીશું, બરાબર. સારું, પછી આપણે લખીએ ચોક્કસ ઘટના. જે ચોક્કસ, ભાઈ ચોક્કસ ઘટના, ઉદાહરણ તરીકે સૂર્ય છે એ પૂર્વમાં ઉગે છે, તમે સવારે જાગો એટલે સૂર્ય પૂર્વમાં જ ઉગતો હોય, બરાબર, તો એ ચોક્કસ ઘટના છે. તો ચોક્કસ જે ઘટના હોય એનો જવાબ આપણે લખવાનો થશે 1. એટલે આપણે યાદ રાખીશું અશક્ય ઘટનાનો જવાબ 0, ચોક્કસ ઘટનાનો જવાબ 1. મિત્રો રેડી? તો આ પણ આપણે ખાસ સમજવું જરૂરી મિત્રો, બરાબર. સારું, હવે આપણે ત્યાર પછી જોઈએ
પૂરક ઘટના મિત્રો સમજી લઈએ તો એમાં પ્યોર ગુજરાતીમાં વાત કરવું હોય તો ઘટના એ ઉદ્ભવે છે તો એની પૂરક ઘટના શું થઈ કે ભાઈ ઘટના એ ઉદ્ભવતી નથી. ફરીવાર ઘટના એ ઉદ્ભવે છે તો એની પૂરક ઘટના શું થશે? ઘટના એ ઉદ્ભવતી નથી. બીજું લઈએ ઉદાહરણ કે ઘટના બી ઉદ્ભવે છે તો એની સામે લખાય કે ઘટના બી ઉદ્ભવતી નથી. હા, પણ એને લખાય કેમ? કયા સંકેત વડે દર્શાવે ભાઈ ઘટનાને? એ ડેશ અથવા એ બાર. સર મિત્રો એ ક્લિયર કે ભાઈ ઘટના એ ઉદ્ભવે છે તો એની પૂરક ઘટના એ ઉદ્ભવતી નથી. એ આપણે યાદ રાખીશું. હા મિત્રો, એક વાત અહીંયા એક નોંધવી જરૂરી છે કે પૂરક ઘટના જે રહી એટલે કે ઘટનાને આપણે શું કહીએ છીએ ભાઈ? ઘટનાને પી ઓફ એ કહી દઈએ અને પૂરક ઘટનાને કહીએ પી ઓફ એ બાર. તો આ બંનેનો સરવાળો મિત્રો કેટલો આવશે? 1 આવશે. બરાબર, આ બંનેનો સરવાળો આવશે 1. સારું, તો ફરીથી પાછું વિધાન આવ્યું કે ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો હોય છે? 1 હોય છે. મિત્રો યાદ રાખીશું ખાસ, ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો 1 હોય છે. આના દાખલા પણ મિત્રો MCQ માં તમે પૂછાય છે. ઉદાહરણ તરીકે એક દાખલો આપણે ગણી જોઈ લો ને કે P of A plus P of A બાર બરાબર દાખલા કે કોઈક P of પૂરક ઘટનાનું મૂલ્ય આપ્યું છે. બરાબર, અહીંયા છે P of A બાર બરાબર 0.35 આપ્યા છે. બરાબર, આવું આપ્યું છે. તો તેથી આ સૂત્ર પરથી પ્લસ પી ઓફ એ બાર બરાબર 1 તો શું થશે મિત્રો? અહીંયા પી ઓફ એ પ્લસ 0.35 તેથી પી ઓફ એ બરાબર 1 ઓછા 0.35. તો મિત્રો એ બાદબાકી કરી લઈએ કે ભાઈ કેમ થાય? 1.0. બરાબર મિત્રો, હાલો 0 માંથી 5 નો જાય, અહીંયાથી લીધો 10 એટલે કેટલા આવ્યા? 5. અહીંયા કેટલા વધ્યા? 9 એટલે કેટલા આવ્યા ભાઈ? 0.65 જવાબ આવ્યો. જે જવાબ આવે એની ઉપર આપણે શું ટેવ પાડવાની છે? બોક્સ કરવાની ટેવ પાડવાની છે મિત્રો. તો મિત્રો સંભાવનાનું સંકલ્પના ક્લિયર થાય છે મિત્રો. સંભાવના એટલે શું ભાઈ થયું? કોઈ અચોક્કસતા દર્શાવતું પરિણામ છે. બરોબર, ચોક્કસ રીતે એવા કહી ન શકો તમે. બરોબર, તો એવા આપણે ઉદાહરણ સાથે મિત્રો આની સંકલ્પના આપણે સ્પષ્ટ કરી રહ્યા છીએ. બરોબર, સૂત્ર યાદ રાખી લો મિત્રો. સૂત્ર એવું લાગે ને યાદ રાખવાનું, લખી નાખવાનું. આપણે 20 વાર લખી નાખો એટલે સૂત્ર યાદ રહી જાય. સંભાવનાનો પછી ભાઈ સંભાવનાનો જવાબ કઈ રીતે આવશે? કા 0 આવશે, કા 1 આવશે, કા એની વચ્ચેની સંખ્યા ધન વાસ્તવિક સંખ્યા આવશે. બરોબર, ઋણ જવાબ ક્યારેય સંભાવનાનો આવશે નહીં. પછી અશક્ય ઘટના એટલે કે જે ઘટના છે ઉદ્ભવી ન શકે એવી અશક્ય ઘટના, એનો જવાબ આપણે કેટલો લખશું? 0. ચોક્કસ ઘટના હોય તો એનો 1 લખીશું. પૂરક ઘટના હોય તો a ડેશ અથવા a બાર વડે દર્શાવશું. પણ પૂરક ઘટના એટલે શું? ઘટના એ ઉદ્ભવે છે તો એની પૂરક ઘટના એ ઉદ્ભવતી નથી. અને બંનેનો સરવાળો કેટલો થાય છે? 1. ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો 1 થાય છે મિત્રો. રેડી? તો આ રીતે આપણે સંકલ્પના સ્પષ્ટ કરી. પછી મિત્રો હવે આપણે આગળ વધીએ. થેન્ક યુ. સર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંભાવના પ્રકરણમાં પહેલો દાખલો આપણે સમજીએ. બરાબર, સંકલ્પના આપણે સ્પષ્ટ કર્યા પછી પહેલો દાખલામાં શું કહે છે ભાઈ? ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો છે. બરોબર, પેલા રકમ છે એ સારી રીતે સમજો ગણિતમાં એટલે આપોઆપ દાખલો એ સરસ મજાનો આવડે. બરાબર, એટલે આખી રકમ સમજવી અથવા તો ગુજરાતી ભાષા ઉપર આમ તો પ્રભુત્વ હોય ને એટલે ગણિત સારું આવડે એ સમજવું પડે. જો એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો એટલે કે બાઉન્ડ્રી ફટકારી. બરાબર, 6 વખત. બરાબર, કુલ 30 દડા છે. કુલ 30 બોલ એને
ફેંક્યા છે. તેણે દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો. આપણે સંભાવના ગોતવાની છે, કઈ ન મોકલ્યો ને આપ્યું છે બહાર મોકલ્યો કેટલી વાર? 6 વાર. તો ન મોકલ્યો એ આપણે પેલા નક્કી કરવું પડશે ને મિત્રો. સારું, પેલા તો અહીં પેલા આપણે કુલ બોલ બરોબર 30 છે ને, તો એ લખી નાખ્યું અહીં. બરોબર, અહીં ઘટનાનું નામ આપણે ઈ આપી શકો, એ આપી શકો, એ કોઈ મહત્વ નથી. ઘટના ઈ ઉદ્ભવવા માટેના કુલ પરિણામોની સંખ્યા કેટલી છે મિત્રો? 30. બરાબર, એ ખબર પડી ગઈ. બરાબર, હવે ક્ષેત્ર રેખાની 6 વાર, બરાબર, ક્ષેત્ર રેખાની બહાર દડાને મોકલ્યો હોય તો એ લખી નાખીએ ક્ષેત્ર રેખાની બહાર દડાને મોકલ્યો હોય તો એ કેટલી વાર થશે મિત્રો? રકમ ઉપરથી આપણે આ માહિતી મળી. હવે ક્ષેત્ર રેખાની બહાર દડાને મોકલ્યો હોય એવું 6 વખત બન્યું. તો હવે મિત્રો એ પણ કહી શકીએ ભાઈ ક્ષેત્ર રેખાની બહાર દડો કેટલી વખત નથી ગયો? ક્ષેત્ર રેખાની બહાર દડાને મોકલ્યો ન હોય, બરોબર મિત્રો, અહીંયા બરોબર ન હોય તો એવું કેટલી વાર થાય કે ભાઈ 30 માંથી તમે 6 બાદ કરો એટલે કેટલું થયું? 24. રેડી મિત્રો? કારણ કે સંભાવના આપણે કોની ગોતવાની છે કે ભાઈ ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો એની સંભાવના ગોતવાની છે, એટલે આપણે આ મેળવવું પડે. બરોબર, 24 આવ્યું. તો મિત્રો હવે તો આપ સૂત્રો સરસ મજાનું જાણો છો અને દરેક મિત્રોએ 20 વાર લખી નાખ્યું છે. આ સૂત્ર યાદ રાખી લેવાનું. બરોબર, આપણે જે લખાયું છે અગાઉ સંકલ્પના સ્પષ્ટ કરતી વખતે તો યાદ રાખી લેશો. તો હવે ઘટના P of E બરાબર, તો લખીએ ઘટના E ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં પરિણામો અથવા ઘણા પ્રયત્નો લખાવે તો એમાં કે બરોબર તમે પરિણામો લખો કે પ્રયત્નો લખો એ ઓકે છે. બરોબર મિત્રો, ઘટના ઈ ઉદ્ભવ માટેના પરિણામોની સંખ્યા છેદમાં બરોબર શક્ય કુલ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. મિત્રો સારું, હવે આપણે તો ઘટના ઈ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા ખબર પડી ગઈ. કેટલી છે ભાઈ? 24. કુલ પરિણામોની સંખ્યા કેટલી છે મિત્રો? 30. તેથી સારોનો છેદ ઉડાડી દો, કેટલો થાય? બરાબર, 4 છક ને 24, 5 છક ને 30, તો કેટલા આવ્યા? 4/5. આ 4/5. હવે આપણે ઘણીવાર મિત્રો કેટલાકને ભાગાકારમાં થોડો ઘણો પ્રોબ્લેમ હોય તો છેદમાં 5 છે તો ઉપર નીચે 2 વડે ગુણી શકો તમે. તો તેથી થશે P of E બરાબર 4 દુને 8, 5 દુને 10, તો કેટલા થયા? P of E બરાબર 0.8. રેડી મિત્રો? તો ભાઈ ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યાની સંભાવના કેટલો જવાબ આવ્યો? 0.8. અને મિત્રો એક આવી ટેવ પાડવાની, આમ, એટલે તમારો શું જવાબ સરસ બરોબર પરફેક્ટ તૈયાર થયા. આમ બરોબર, ક્ષેત્ર રેખાની બરોબર બહાર
દડાને ન મોકલ્યો હોય તેની સંભાવના 0.8 છે મિત્રો. સારું મિત્રો, એની પછીના દાખલામાં પછી આગળ વધીએ. થેન્ક યુ. સારું વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર આપણે બીજો સમજીએ. એમાં બે બાળકો ધરાવતા 1500 કુટુંબો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા અને નીચેની માહિતી મળી મિત્રો. કુટુંબમાં છોકરીઓની સંખ્યા 2 હોય એવા કુટુંબોની સંખ્યા 475 છે. છોકરી 1 હોય એવા કુટુંબો 814 છે અને એક પણ છોકરી ન હોય, બરોબર, એટલે કે 0, તો એવા કુટુંબ કેટલા છે? 211 છે. પણ મિત્રો એક વાત એ નક્કી થઈ કે 1500 કુટુંબ છે, તો અહીં કહેવાય, બરોબર, અહીં એક વાત તો કહી દેવી પડશે ને કે ભાઈ અહીં કુલ કુટુંબોની સંખ્યા 1500 છે. તેથી કુલ પરિણામોની સંખ્યા કેટલી થાય? 1500 થાય. હવે બે છોકરી હોય એવા કેટલા કુટુંબ છે? બે છોકરી હોય એવા કુટુંબ કેટલા છે? 475. તો લખીએ બે છોકરીઓ હોય તેવા કુટુંબોની સંખ્યા કેટલી છે ભાઈ? અહીંયા 475, બરોબર મિત્રો, બરોબર, આ દેખાય છે 475 છે. તેથી હવે P of E બરાબર ઘટના ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. કેટલું છે ભાઈ? 475 ના છેદમાં 1500 મિત્રો, બરોબર. કુલ છે આપણા 1500, એટલે બે દીકરીઓ હોય એવા 475 કુટુંબ છે. સારું, હવે આનો છેદ ઉડાડવો પડે ને, તો જો એક વાત એ જોઈ લો, પહેલા બે વિચારી લેવાનું કે એકમનો અંક અહીંયા 5 છે, અહીંયા 0 છે, પણ અહીંયા 5 એટલે બે તો નહીં ચાલે, બરાબર. સારું, પછી અવિભાજ્ય સંખ્યા બધી વિચારવાની, 2 3 5 7 આવી સંખ્યાઓ ડિવાઈડ કરતું જવાનું. બે તો નહીં ચાલે, ત્રણે કેમ જોઈ લો? 3 3 એકા 3 3 પંચા એટલે એમાંય નહીં હાલે, 5 જોઈ લઈએ. હાલો, તો 5 જોવું જોઈએ મિત્રો. તો આનો 5 ડિવાઈડ કરો તો 5 9 45, બરાબર થયા ને? બે વધ્યા, 5 9 5 હાલે છે ને? 5 5 25. તો આનું 5 એક હાલો, કેટલા થાય? 5 3 15 એટલે થયા 300. હજી જોઈ લો, 5 ચાલે છે ભાઈ? હાલે છે, બરાબર. 19 5 આનું 5 કેટલું થાય? 60 થાય ને? એટલે કે 19 ના છેદમાં 60 આવ્યા મિત્રો. જોયું? તો P of E ને આપણે ટેવ કઈ પાડવાની છે? જે કઈ જવાબ આવે એની ઉપર આપણે બોક્સ કરીશું. સારું, હવે મિત્રો સંભાવના કઈ ગોતી? એક છોકરી હોય. હવે એક છોકરી હોય એવા કુટુંબ કેટલા છે? 814 છે, તો લખાય અહીં એક છોકરી હોય તેવા કુટુંબોની સંખ્યા કેટલી છે મિત્રો? 814 છે. તેથી P of E બરાબર, તો મિત્રો હવે તો તમને આ સૂત્ર આવડે છે, બરાબર. અહીંયા સૂત્ર લખી નાખવાનું. તો P of E બરાબર કેટલા લખશું? ઉપર કેટલા આવશે? 814.
અને નીચે કુલ પરિણામ જે આપણા કેટલા છે 1500 મિત્રો. સારું, હવે અહીંયા જોઈ લો, અહીં એકમનો 4 છે, અહીંયા 0 છે, તો 2 એ ચાલશે. તો હાલો 2 ભાગ ચલાવવો જોઈએ. 2 ચોક 8 એટલે 400 ને 7 થયા. આનું 2 ચલાવવો જોઈએ, આનું 2 બરાબર. 2 સત્તા 14, 2 પંચા 10 એટલે 750. તો જવાબ આનો આ આવ્યો. કયો આવ્યો ભાઈ? રેડી મિત્રો? 407/750. એક છોકરી હોય એની આપણે કુટુંબ ધરાવે એની સંભાવના. હવે એક પણ છોકરી ન હોય તો ઈ કેટલા કુટુંબ છે? 211. તો લખીએ, એક પણ છોકરી ન હોય તેવા કુટુંબોની સંખ્યા કેટલી છે ભાઈ? 211 છે. તેથી P of E મિત્રો, હવે સૂત્ર નથી લખતા, પણ ઘણા દાખલામાં સૂત્રની પ્રેક્ટિસ કરી ચૂક્યા છીએ બરાબર. તો P of E બરાબર ઉપર આવશે ઘટના E ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ આપણા કેટલા છે? 1500. તો ઉપર આવશે 211 ને નીચે આવશે 1500. તો આ રીતે થાય. રેડી મિત્રો? સારું, હવે બીજું એમાં એને શું કીધું છે કે બધી સંભાવનાનો સરવાળો એક થાય છે કે નહીં ચેક કરવાનું છે. બધી સંભાવનાનો સરવાળો મિત્રો અહીંયા કરીએ. બધી સંભાવનાનો સરવાળો એક થાય છે એ ચકાસો કીધું છે ને. જો ચકાસણી કરીએ. ચાલો, તેથી હાલો બધી સંભાવના એટલે કે આનો જે જવાબ કેટલો આવ્યો છે આપણે 19/60. આનો જવાબ આપણે એક આવવો જોઈએ ભાઈ, ચકાસણી કરવાની છે. પછી આનો જવાબ કેટલો છે ભાઈ? 407/, વત્તા આનો આપણે આ બધાયનો સરવાળો છે કેટલો થવો જોઈએ ભાઈ? એક આવવો જોઈએ. જોઈએ ચેક કરીએ. ચાલો, હવે બાળકો આવી રીતે જ્યારે સરવાળો આવે ત્યારે આપણે લસાવાળી સિસ્ટમ યાદ કરવાની છે. કઈ રીતે લસા ભાઈ લેવાય? તો અહીંયા જોઈ લઈએ મિત્રો બરાબર. લસાવાળો જે છે વાત આપણે અહીંયા જોઈ લઈએ. બાળકો આ 60, પછી 750, પછી 1500. સારું, કેટલાય ચાલે? 2 ચાલે. 30 દુને 60. આનું 2 ચાલશે. આ 2 સત્તા 14, 375. આનું 2 ચાલશે. આ કેટલા થાય? 2 સત્તા 14 એટલે 2 ચાલ્યું. ઓકે, હજી 2 ચલાવીએ તો અહીંયા કેટલા થાય? 15 દુને 30. આનું કશું નહીં થાય મિત્રો બરાબર. આનું થશે હા 32, 6, 2 સત્તા 14 એટલે 375. સારું, હવે મિત્રો જોઈએ ત્રણે ચાલે છે તો જોઈ લેવાનું. હવે ત્રણે ચાલે છે. ઓકે, અવિભાજ્ય સંખ્યા બધી જોવાની. 2 વડે ન ચાલે, 3 ન ચાલે, તો 5 ન ચાલે, તો 7 બરોબર. પછી આગળ એવી રીતે અવિભાજ્ય સંખ્યા 11, 13 એ આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ મિત્રો. હાલ 5 તેરી 15, 3 એકા 3, 3 દુ 6, 3 પંચા 15. આનું 3 આવ્યું. સારું, હવે 3 નહીં ચાલે મિત્રો બરાબર. હવે આપણે 3 પછી કોણ આવે? 5. તો 5 ચાલો. 1, 25, 5, 25. હાલ મિત્રો હજી 5 હાલશે. હા 5, 25, 25. હજી 5 હાલશે. હા યસ. 1, 1, 1. હવે મિત્રો આ બધાનો તમે જે ગુણાકાર કરો એ તમારો લસા આવ્યો બરાબર. આ સરવાળો આપણે શીખી રહ્યા છીએ મિત્રો. આનો તમે ગુણાકાર કરો ભાઈ. કેટલો લસા આવ્યો તો કરો ગુણાકાર. બધું 4, 4 તેરી 12, 12 પંચાને 60 બરાબર. 60 ગુણ્યા 5, 25 એટલે કેટલા થાય? 25 ગુણ્યા 60, 25 6, 150. એટલે કુલ આનો ગુણાકાર થશે. આમ થયું ને, આમ લસા જે ગોતવાની વાત છે મિત્રો. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. 2 વખત છે, 1 3 એક વખત છે. આ 5 છે બરાબર. આ 3
તો કેટલા થયા? 1500 લસા આવ્યો મિત્રો, બરોબર? તો 1500 લસા આવ્યો એ પછી શું કરવાનું ભાઈ? આ 1500 અહીંયા નીચે મૂકી દેવાના, બરોબર મિત્રો? પછી શું કરાય? 1500 ગુણ્યા 19/60, 1500 ગુણ્યા વત્તા આ મિત્રો તમને થોડું સમજાય એટલા માટે આ વધારે હું થોડું સ્ટેપ કર્યું, બાકી સીધું પણ તમે કરી શકો. સારું, હવે આનો લસા આપણે આ મીંડું ગયું થયું તો કેટલા થાય? આનું 25 છક 150. પછી આનું થાય છે, આ જોઈ લઈએ, 75 દુ 150 ના 1500 1500 ગયા તો 25 ગુણ્યા 19 કરવાના ને, 19 પંચા 95, 19 દુ 38 ને વત્તા આ 400 એટલે 407 દુ વત્તા અહીંયા કેટલા આવ્યા? 211 અને છેદમાં આવ્યા 1500. આ બધાયનો સરવાળો કરો બાળકો, બરાબર? 475 814 વત્તા 211 એટલે કેટલા આવશે? 1500. તો 1500 ભાગ્યા 1500 એટલે કેટલો જવાબ આવ્યો? 1. તો ભાઈ હા, સાચી વાત છે. બધી જે ઘટના છે એનો સંભાવનાનો સરવાળો કેટલો થવો જોઈએ? 1. તો આ ઉપરથી એ પણ યાદ રાખવાનું કે કોઈ એક દાખલો હોય તેમાં બધી જે ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ મિત્રો. તો આ રીતે પણ તમને લસા સાથે આ સરવાળો પણ સમજાયો, જે સ્પર્ધાત્મક એક્ઝામમાં પણ આગળ જતા તમને ઉપયોગી થાય મિત્રો. થેન્ક યુ. સારું વિદ્યાર્થી મિત્રો, હવે ત્યારબાદ દાખલા નંબર આપણે બીજો સમજીએ મિત્રો. 3 સિક્કાઓને એક સાથે 200 વખત ઉછાળતા મળતા પરિણામોની આવૃત્તિઓ નીચે પ્રમાણે મિત્રો આપેલી છે. પરિણામ છે 3 વાર છાપ પડે એવા 23 થયું, 23 વખત, 2 છાપ પડી હોય 72 અને 1 છાપ પડી હોય 77 અને છાપ ન આવે એટલે કે એ છે પરિણામ એવા 28 છે. હવે મિત્રો એક વાત તો નક્કી થઈ ગઈ કે ભાઈ પહેલા તો આપણે એક નક્કી કરી લેવાનું કે ભાઈ કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ. ભાઈ અહીંયા 3 સિક્કાઓને એક સાથે કેટલી વખત ઉછાળે છે? 200 વખત ઉછાળે છે, બરાબર મિત્રો? તો લખી નાખાય અહીં, બરાબર? 3 સિક્કાઓને એક સાથે 200 વખત, બરાબર? 200 વખત ઉછાળવામાં આવે છે. તેથી મિત્રો, બરાબર, તેથી કુલ પરિણામોની સંખ્યા અથવા પ્રયત્નો, ઘણા શબ્દ પ્રયત્નો પણ વાપરે, બરાબર મિત્રો? હા, 200, બરાબર, કુલ પરિણામોની સંખ્યા. હવે આપણે સંભાવના શેની ગોતવાની છે કે ભાઈ 2 વાર છાપ મળે એની સંભાવના ગોતવાની. રકમ તમે જે જોવો છો એમાં 2 વાર 3 સિક્કાને એક સાથે 2 વાર છાપ મળે મિત્રો. સંભાવના આપણે જે ગોતવાની છે 2 વાર છાપ મળે તેની સંભાવના શોધો. સારું મિત્રો, હવે આમાં તમે આ જે પરિણામ બધા પ્રાપ્ત થયા એમાં જોઉં તો કે 2 વાર છાપ મળે એવા પરિણામ કેટલા છે? 72 છે. તો અહીં લખીએ, બરાબર, કે ભાઈ સિક્કાને 3 સિક્કાઓને ઉછાળતા 2 વાર છાપ મળે તે પરિણામોની સંખ્યા, બરોબર? 2 વાર છાપ મળે એવા પરિણામોની સંખ્યા કેટલી છે ભાઈ? અહીંયા
72 છે. થઈ ગયું મિત્રો? હાલ આ વાક્ય ક્લિયર. 2 વાર છાપ મળે તે પરિણામોની સંખ્યા અહીંયા 72 છે. તેથી આપણું સૂત્ર હવે સૂત્ર પ્રમાણે કે ભાઈ ઘટના, તેથી ઘટના ઈ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા તો લખીએ. હવે P of E બરાબર તો લખીએ ઉપર ઘટના ઈ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. મિત્રો હાલો, ઘટના ઈ ઉદ્ભવવા માટે ખબર પડી કે 2 વાર છાપ મળે એ કેટલા છે આપણે 72, તો ઉપર આવશે 72, નીચે તો કુલ પરિણામો તો 200. સર મિત્રો, તેથી શું થયું ભાઈ કે P of E બરાબર આમ આવ્યું. તેથી P of E બરાબર આનો છેદ ઉડે એમ છે મિત્રો, જોઈ લો. આ થાય 9 × 8 = 72 અને 25 × 8 = 200 એટલે થશે 9/25. અને જે જવાબ આવે મિત્રો મેં કીધું છે કે એની પર શું કરવાનું, આપણે ટેવ પાડવાની, બોક્સ કરવાની ટેવ પાડશો. સર મિત્રો, તો આ રીતે આ દાખલો અહીંયા બીજો આપણે સમજીએ. હવે આગળનો દાખલો સમજીએ.